ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાય આપણે ચેપ્ટર 6 જે ચાલે છે તેમાં આપણે સ્વાધ્યાય 6.1 કર્યું કે જેમાં રાશિમાં થતા ફેરફારનો દર આપેલો હોય, માંગેલો હોય વગેરે વગેરે કઈ પ્રકારના સમ્સ હતા. 6.1 સ્વાધ્યાય આખો એમ જ હતું. એને અનુરૂપ દાખલાઓ જે હતા સ્વાધ્યાય 6માં પ્રકરણ ઉદાહરણમાં MCQ વગેરે જે કંઈક હતા તે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. અને હવે જે મારે ભણાવવાનું છે તે એના પછીનો ટોપિક એટલે 6.2 તમે જોઈ શકો આમાં ચેપ્ટર તમારું આગળથી ચાલે છે. એટલે એક સ્વાધ્યાય જે તમારું છે તે એક ટોપિકને રિલેટેડ છે. એટલે આ બે ટોપિક હું કરવાની હતી તેના આધારે રાશિમાં થતા ફેરફારવાળું કમ્પ્લીટ થયું. અને હવે જે ટોપિક આવે છે તે વધતું વિધેય અને ઘટતું વિધેય. ઓકે, હવે વધતું ઘટતું વિધેય એમ જોવા જાવ તો તમે જાણો છો એની વ્યાખ્યા, કદાચ તમને યાદ કરાવવા પડે એટલે બની વાત છે, બટ થઈ ગયેલી છે ખરી. તો વધતું વિધેય કોને કહેવાય અને ઘટતું વિધેય કોને કહેવાય? તો આપણા નોલેજમાં પ્રમાણે આપણે જે જાણીએ છીએ તેના આધારે કે તમને કોઈ ફંક્શન આપેલું હોય અને નોર્મલી આપણે એવું વિચારીએ છીએ કે જેમ આપણે કોઈક એક વસ્તુની કિંમત વધારતા જઈએ અને તેને અનુરૂપ જે કંઈક મને વિધેય આપેલું છે તે એફએક્સની કિંમત પણ વધતી જાય તો એ વધતું વિધેય છે. બરાબર? એક ચોપડીની કિંમત 50 રૂપિયા હોય તો 2 ચોપડીની કિંમત એટલે 1 કરતા 2 વધ્યો, ક્વોન્ટિટી વધી તો 50ના 100 રૂપિયા થયા, એ પણ વધારો થયો તો વધતું વિધેય. પણ કોઈ એક કામ હોય, એક જણ કામ કરે તો 5 કલાક લાગે છે, 2 જણા કામ કરે તો હવે 5 કલાક નથી લાગવાના એ કામ પતવામાં, તે 3 કલાક લાગે. 3 જણા કામ કરે તો 1 કલાકમાં પતી જશે. એટલે માણસોની સંખ્યા વધતી ગઈ તો કામ કરવા માટેનો સમય જે છે તેનો સમય ઘટતો ગયો. તો સંખ્યા વધે અને ઓલું બીજી બાજુ ઘટે તો તે ઘટતું વિધેય આવશે. અને સંખ્યા વધારતા બીજી બાજુનું મૂલ્ય પણ વધતું જ જાય તો એ વધતું વિધેય આવશે. આપણે આ સિમ્પલ બે વસ્તુ જાણીએ છીએ અને આપણે ગણિતમાં એને કઈ રીતે લખીએ છીએ કે બે વસ્તુ આપણે x1 અને x2 લઈએ તો x1 જો x2 થી નાનો હોય, નાનો એટલે નોટ નેસેસરી પણ લઈ લીધો, x1 x2 હોય અને મને કોઈ વિધેય આપેલું હોય તેને હું x1 આગળની કિંમત શોધું અને x2 આગળની કિંમત શોધું, તેમાં પણ આ જ અસમતા મારી ચાલુ રહે અહીંયા જે હોય તે. તો આ વિધેય કેવું કહેવાશે? વધતું વિધેય. વધતા વિધેયને હું આ સંકેત આપી શકું છું. બરાબર છે? ઘણીવાર આવો પણ આવે કે x1 x2 ને fx1 fx2 તો પણ એક વધતું વિધેય છે. તો પછી બંનેમાં ડિફરન્સ શું? તો કે આમાં વધતું વિધેય કહેવાશે, આ વધતું વિધેય ઇક્વલ ટુ આવે તો, અને જો fx1 સ્ટ્રિક્ટલી fx2 આવે તો તેને ચુસ્ત વધતું વિધેય કહેવાશે. ચુસ્ત વધતું વિધેય કહેવાશે. સાથે ઇક્વાલિટી આવે તો fx1 અને fx2 સરખા થઈ ગયા એટલે ખાલી એટલે તમને ગ્રાફમાં પછી બતાવું ને, આમાં સિમ્પલ ગ્રાફમાં દોરી બતાવી દઈશ કે કયું વધતું કયું ઘટતું, પણ અત્યારે ખાલી આપણે નોટ ડાઉન કરીએ. પણ જો x1 x2 હોય અને હું fx1 અને fx2 શોધું, અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ આવી જાય. અહીંયા લેસ ધેન હતું ને અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ, જો અહીંયા ગ્રેટર ધેન હોય તો અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ, એવી રીતે અહીંયા ગ્રેટર ધેન હોય તો અહીંયા ગ્રેટર ધેન જ આવે. તો આ કેવું વિધેય છે? તો કે ઘટતું વિધેય છે. ઘટતું વિધેય ડાઉન એરો પાડીએ છીએ. અને જો એમાં fx1 ગ્રેટર ધેન fx2 આવી જાય તો એને કેવું કહેવાશે? ચુસ્ત ઘટતું વિધેય. આપણે અસમતામાં ચુસ્ત અસમતા કરીએ છીએ અને સ્ટ્રિક્ટલી લેસ ધેન એવું થશે. મિશ્ર અસમતા અને ચુસ્ત અસમતા તેવું જ છે. ચુસ્ત ઘટતું વિધેય કહેવાશે. ઓકે, તો આ આપણી જૂની વ્યાખ્યા છે જે આપણે આગળ 11મા ધોરણમાં તમને થોડો ઘણો અંદાજ આપેલો હતો કે વધતું વિધેય ક્યારે કહેવાય અને ઘટતું વિધેય ક્યારે કહેવાય. બરાબર છે? હવે એના ગ્રાફ પ્રમાણે પણ થોડું ઘણું જોઈએ. આપણે ગ્રાફને જોઈને પણ કહી શકીએ કે ગ્રાફ દોરીએ તો ગ્રાફ આપણે બધું ચાલુ કરીએ તો સીધો વધ્યા જ કરતો હોય, ઉપર જયા કરતો હોય તો આપણે વધતું વિધેય કહી દઈએ છીએ. જો ડાઉન જ જયા કરે તો એ ઘટતું વિધેય કહેવાય છે. હવે તમને ગ્રાફ બુકમાં આપેલા પણ છે ખરા, અને અહીંયા હું લઈ લઉં તો એ ગ્રાફ તમને જે બુકમાં આપેલા છે તેવા જ લઉં છું એટલે તમને કોઈ વખત જો કદાચ બુક જુઓ તો ખ્યાલ આવે. અત્યારે તો જોવા પડતી હશે એટલે જોતા પણ હશો કે અહીંયાથી મેં સ્ટાર્ટ કરું ગ્રાફ દોરવાનું તો અહીંયા આ x જેમ વધ્યો તેમ fx પણ વધ્યું એટલે વધતું વિધેય. પછી કંઈક આમ થાય, x તો હજુ વધે છે પણ એવા અચળ જયા કરે છે. બરાબર છે? અને પછી પાછું અચળ જયા કરે છે એટલે એક જ મૂલ્ય આવ્યું તે જ મૂલ્ય આખું જયા કર્યું છે અને પછી પાછું એટલે અપ ગયું છે એટલે પાછું x વધ્યું. તો આ કેવું વિધેય થશે? વધતું વિધેય.
અમુક ભાગમાં એનું સ્ટ્રેટ થઈ ગયું, ઇક્વલ મૂલ્ય આપવા માંડ્યું છે, બરાબર છે. ઇક્વલ એટલે આવ્યું ઇક્વલ આવ્યું, તો તે મૂલ્ય આવવા માંડ્યું છે, પછી પાછું વધ્યું છે. એટલે આ કેવું વિધેય કહેવાશે? વધતું વિધેય કહેવાશે. પણ જો મને કંઈક એવું આપતે કે ગ્રાફમાં અહીંયાથી આમ ગયો આમ જયા જ કર્યો, તો આમાં x જેમ જેમ વધે છે તેમ fx વધતું જ જાય છે, બરાબર, વધતું જ જાય છે. કશે ઇક્વલ એક સ્ટ્રેટ લાઈન આવતી જ નથી, x અક્ષને સમાંતર કશે આવ્યું જ નથી આમાં, એટલે એવું આવ્યું જ નથી. તો આ કેવું કહેવાશે? ચુસ્ત વધતું. કશે અટકતું નથી. આમાં અટકે તો છે, પણ અટકે એટલે અમુક જગ્યાએ સ્ટ્રેટ લાઈન જાય છે, એમ જાય પછી એમ સીધું જ્યાં કરે પાછું ઉપર જાય. આમાં સીધું જવાનો પ્રશ્ન આવતો જ નથી, સીધે સીધું ઉપર અપ જાય જ કરે છે, એટલે ચુસ્ત વધતું વિધેય કહેવાશે. આ ચુસ્ત વધતું વિધેય કહેવાશે, રાઈટ. બીજી આકૃતિ દોરું તો બીજી આકૃતિમાં જરા ઉલટું કરી નાખું. અહીંયાથી આ x વધ્યો તેમ fx કેવું થયું? તો પહેલા એવા ધારો કે અહીંયા 8 લઉં તો 8 પર દઉં, પછી 7 પર આવી ગયું, પછી 6 પર આવી ગયું, 5 પર આવી ગયું, એટલે ઘટ્યું. કેમ કેમ? જેમ જેમ x વધ્યો તેમ તેમ fx ઘટ્યું, ડાઉન ગયું. આ ડાઉન અહીંયા ખબર પડાવ્યું. પછી તો ત્યાં ઘટતું છે અત્યારે, પછી એક પોઈન્ટ પર આવીને સીધો રસ્તો આવી ગયો, એટલે આમ ગયું, બરાબર છે. આમ ગયું અને હવે પછી પાછું x તો વધ્યા જ કરે છે ને આ એક સરખું જ મૂલ્ય આવ્યા કર્યું છે થોડોક સમય સુધી, પછી પાછું આમ થયું. તો જો x વધે છે ને આ ઘટે છે. x તો ઘણો વધી ગયો ને fx 0 થઈ ગયો અહીંયા, એટલે અહીંયા હતું 8 પર ને અહીંયા થઈ ગયું 0 પર, એટલે x વધે છે પણ fx ઘટે છે. ઘટે છે અમુક જગ્યાએ અચળ આવી જાય છે, બરાબર છે. તો આને કેવું કહેવાય? પછી પાછું ઘટવા માંડ્યું, બરાબર, એટલે એમાં ઘટતું વિધેય. હર વખતે કઈ આવું થયા કરે, નોટ નેસેસરી. બીજી વસ્તુ આપણે લઈએ, બીજો ગ્રાફ લઈએ તો બીજા ગ્રાફમાં આવું આવશે ઘટતું વિધેય ને હવે મારે વધતું વિધેય ચુસ્ત ઘટતું લેવું છે. તો પહેલા આ મોટું હતું અને પછી જેમ જેમ x ઘટ્યો x વધ્યો તેમ fx ઘટ્યું. તો x વધે છે ને fx ધીરે ધીરે નીચે આવે છે. ગ્રાફ નીચે આવ્યું એટલે ચુસ્ત ઘટતું હોય, કશે અચળ પણ નથી થતું, એટલે ચુસ્ત ઘટતું થાય. અને અમુક વખતે એવું આવી શકે કદાચ કે આ તો આપણે પોસિબિલિટી આપણને જોઈએ તે પ્રમાણે મેં ગ્રાફ દોર્યા કર્યો છે, ગ્રાફ આવી રીતે જ કહેવા નોટ નેસેસરી. એટલે કોઈ વખત એવી કન્ડિશન પણ આવે છે, ખાસ કરીને આપણા સાઇન કોસ વાળા ગ્રાફ. સાઇન કોસ વાળા ગ્રાફમાં ગયો તો આટલેથી આટલું જોઈએ તો એ રફ વધે છે. x વધે તેમ fx વધે એટલે વધ્યું. પછી x તો વધ્યા જ કરે પણ fx ઘટ્યું. પછી હજુ પણ x વધ્યા કરે, હજુ પણ ઘટે છે. હજુ x વધે, વધ્યું, પાછું વધ્યું, હવે ઘટ્યું, વધ્યું. એટલે થોડાક ગાળામાં એ વધે છે, થોડાકમાં ઘટે છે, પાછું વધે છે, પાછું ઘટે છે, વધ ઘટ થયા જ કરે. સાઇન કોસ વાળા ગ્રાફ તંત્રાઈ વાત છે. તો આપણે કહી શકીએ કે આ કઈ જે કઈ અંતરાલ મને આપ્યો એ અંતરાલમાં આ વિધેય નથી વધ્યા કરતું કે નથી ઘટ્યા કરતું, એટલે નથી વધતું વિધેય કે નથી ઘટતું વિધેય. હા, પણ જો એના હું ટુકડા કરી નાખું એટલે અહીંયા હું 0 લઉં ને અહીંયા π/2 નો સાઇન નો ગ્રાફ છે ને, સાઇન 0 0 થાય તે પ્રમાણે અહીંયા 1 લઈ લઉં તો આટલેથી આટલો ટુકડો લઉં અને આટલું લઈ લઉં 0 થી π/2 તો એમાં એ વધે છે, બરાબર છે. પછી π/2 થી અહીંયા હું π કરી નાખું તો અહીંયા કેવો થાય છે એમાં તો કે x તો મારો વધી જ જાય છે ને હવે fx કેવું થાય છે તો કે ડાઉન ગયું, તો π/2 થી π માં એ ઘટે છે. ઇવન અહીંયા 3π/2 આવશે, રાઈટ ને? આ 3π/2 આવશે તો 3π થી 3π/2 માં કોણ ઘટે છે? ઇન શોર્ટ π/2 થી 3π/2 માં ઘટે છે. એવું થઈ ગયું ને આખું લાઈનમાં વાગે તો આખું બોલી શકો, બાકી આવા ટુકડામાં પાડી શકો. π/2 થી π માં ઘટે, π થી 3π/2 માં ઘટે, એટલે કે π/2 થી 3π/2 માં ઘટે છે. પછી અહીંયા 3π/2 થી અહીંયા 2π આવશે તો કે અહીંયાથી આ જે આવ્યું તે વધ્યું, પાછું આ ઘટ્યું. fx વધે છે, સોરી x વધે છે તો fx પણ ઉપર જવા લાગ્યું એટલે વધ્યું. આ હજુ પાછું વધ્યું, પાછા બીજા π/2 ઉમેરી દેવું અંદર, બરાબર છે. એટલે કે 5π/2 તો 5π/2 આગળ તો તે પાછું વધવાનું છે તમારું. એટલે આ તમારો જે ગ્રાફ છે તે આટલે 3π/2 થી 5π/2 માં વધે છે, પછી 5π/2 થી 7π/2 માં ઘટશે, 7π/2 થી 9π/2 માં વધશે.
તો ટુકડા ટુકડા પાડી નાખું તો ટુકડામાં અમે કેટલામાં વધે છે કેટલામાં ઘટે છે ડિસાઈડ કરી શકું, પણ મારે આખા અંતરાલ પર સોચવું હોય તો નથી વધતું કે નથી ઘટતું. બરાબર, એટલે વધઘટ થતી હોય તો નથી વધતું કે નથી ઘટતું એવું કહેવાશે. અને અમુક જગ્યાએ ઉપર ઉપર જ્યાં કરતું હોય ને પછી અમુક રસ્તામાં એ સ્ટ્રેટ થઈ જાય ને પછી પાછું જો ઉપર જતું હોય તો વધતું કહેવાશે. સ્ટ્રીટલી વધ્યા જ કરતું હોય તો તેને ચુસ્ત વધતું કહેવાશે. એના આધારે તમારે અહીંયા ડેફ આપેલી રીતે કે fx1 લેસ ધેન fx2, જો x1 લેસ ધેન x2 હોય તો વધે છે, fx1 લેસ ઓર ઇક્વલ ટુ fx2 ઇક્વલ ટુ એટલે સ્ટ્રેટ થઈ ગયું હતું તો કે તે એવું થયું એટલે વધતું વિધેય છે. x1 લેસ ધેન x2 હોય અને fx1 ગ્રેટર ધેન fx2 થાય તો ઘટતું વિધેય, પણ fx1 ચુસ્ત ઘટતું વિધેય ને fx1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ fx2 આવે તો એને ઘટતું વિધેય કહેવાય છે. આ વસ્તુ તમારી થઈ છે. બરાબર, એના આધારે તમારા દાખલાઓ એક આ દાખલો વાપરે છે, પણ જનરલી આપણે આધારે દાખલો નથી કરવાના, પછી એ વસ્તુ પણ પછી જ જોઈએ. પણ હવે જે આપણે અત્યારે શીખવાના છે ત્યાં વિકલિતના ઉપયોગમાં આ ટોપિક આવ્યો. આમાં વિકલન તો કશે કર્યું જ નહીં, આપણે તો ગ્રાફ જ જોઈને કયા કર્યું છે કે અસમતા જોઈને જ કયા કર્યું છે. તો વિકલનમાં હવે આને આપણે કેવી રીતે દાખલ કરવાનું છે, કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે, તો એમાં તમારા પોઈન્ટ્સ આપેલા છે. એઝ અ ફોર્મ્યુલા એઝ અ થિયરમ તમને આપેલું છે. એ થિયરમ એમ તો પ્રૂવ તમે કદાચ ન કરો કે તો પણ વાંધો નહીં આવે કે f એ ક્લોઝ ઇન્ટરવલ a, b પર સતત હોય, સતત તો હોવો જોઈએ અને ઓપન ઇન્ટરવલ a, b પર વિકલનીય હોય. હવે આવું તમે વાંચો એટલે તમને પાંચમા ચેપ્ટરમાં યાદ આવવું જોઈએ કે રોલ ને મધ્યકમાનમાં આવી કન્ડિશન આવે છે, ક્લોઝ પર સતત, ઓપન પર વિકલનીય, તો પછી વધતું ઘટતું. અહીંયા મારે વધતું ઘટતું જે વિધેય લેવાનું જે છે તેના માટે મારે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. પહેલું પરિણામ છે એ પહેલું પરિણામ તમને કે 4 પોઈન્ટ છે ને, ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું, વધતું અને ઘટતું, તો તેને આધારે ફોર ઓલ x belongs to ઓપન ઇન્ટરવલ a, b માટે, ફોર ઓલ x belongs to ઓપન ઇન્ટરવલ a, b માટે જો f dash x greater than 0 તો f dash x greater than 0 તો f a ક્લોઝ ઇન્ટરવલ a, b પર ચુસ્ત વધતું વિધેય છે. અને f dash x greater or equal to 0 તો આની આવે ખાલી વધતું વિધેય, greater or equal આવે તો. અને f dash x less than 0 તો f એ ચુસ્ત ઘટતું વિધેય અને f dash x તો f એ ઘટતું વિધેય. આ પોઈન્ટ તમારા થાય. તમને તમારા આપેલામાં 3 જ પોઈન્ટ આપેલા છે, f dash x greater than 0, f dash x less than 0, f dash x equal to 0 એવું આપેલું છે. આપણે 4 છૂટા પાડ્યા છે. ઓકે, તો એટલે ઇક્વલ ટુ માં પેલું સ્ટ્રેટ આવી જાય છે ને, એક્સ ને સમાંતર, તે પોર્શન બંનેમાં કોમન છે એટલે એને કોમન તરીકે એક જ લીધેલો છે. તો આટલા 4 પોઈન્ટ તમારા થશે. એટલે હવે તમારા વિકલનમાં શું કરવાનું છે કે તમને કોઈ પણ ફંક્શન આપેલું હોય, એ ફંક્શન આપેલું હોય તેમાં તમે f dash x કરો અને f dash x પોઝિટિવ આવે એટલે વધતું વિધેય, f dash x નેગેટિવ આવે તો એ ઘટતું વિધેય એવું કહી શકો છો તમે. ને f dash x ઇક્વલ ટુ 0 આવી જાય, ઇક્વલ ટુ 0 આવી જાય તો એ અચળ વિધેય છે એવું કહેવાશે. રાઈટ છે? તો f dash x ઇક્વલ ટુ લખી મૂકો. આપણે સ્ટ્રેટ લાઈન આવી ને તો અચળ વિધેયની સ્ટ્રેટ લાઈન આવે ને તમારી, f dash x ઇક્વલ ટુ 0 તો f એ અચળ વિધેય. આમ તમારા પોઈન્ટ્સ છે. ઓકે, તો હવે એમ જોવા જાવ તો આની સાબિતી તમારે જો કરવી તો આમાં મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવો પડે છે. તો મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરવો પડે તો મધ્યકમાન પ્રમેય પાછું તમને યાદ કરાવી દઉં તો કે એમાં શું આવે છે તો કે મને એવો કોઈ ફંક્શન આપેલું હોય કે સતત અને વિકલનીય હોય. બરાબર છે? સતત અને વિકલનીય હોય તો એવો c મને મળે, એવો c મને મળવો જોઈએ જે અંતરાલ આપ્યો તે અંતરાલમાં વચ્ચે હોવો જોઈએ. તો જો કે જો a, b આપ્યું હોય અંતરાલ તરીકે તો a, b ની અંદર મને c મળવો જોઈએ કે જેથી f dash c equal to fb minus fa upon b minus a થાય. રાઈટ છે? અહીંયા a અને b ની જગ્યા પર મારો અંતરાલમાં x1 અને x2 લઈ લો કારણ કે મારે તે પ્રમાણે કામ કરવાનું છે. એટલે x1 અને x2 લઈ લો. જો કે એને આપણે આકૃતિ પરથી પણ બહુ આરામથી સમજી શકીએ એવું છે કે વધે ઘટે 0 થાય ત્યારે અચળ થઈ જાય છે એ બધી વસ્તુ. આ પોઈન્ટ જરા કાઢી નાખું. તો મધ્યકમાન પ્રમેય પ્રમાણે
એક પોઈન્ટ આપણે જરાક ડિસ્કસ કરી લઈએ અહીંયા. મારી પોઈન્ટ શું હતો કે ફોર ઓલ x1 x belongs to a, b માટે એવું હતું ને, તો મેં બે જણા લઉં છું વધે ઘટેના માટે. ધારો કે બે પોઈન્ટ લઉં છું x1 અને x2 ને x1 અને x2 માં કેમ કે મારી પાસે આ તમારે પ્રૂવ કરવાનું છે કે f dash x greater than 0 less than 0 તે પ્રમાણમાં વધતું કે ઘટતું. મૂળ વ્યાખ્યા કઈ છે? x1 less than x2, તો fx1 less than fx2 થાય તો વધતું વિધેય. પણ અસમતા બદલાઈ જાય, અહીંયા જે છે તેના કરતા બદલાઈ જાય તો ઘટતું વિધેય. ઓકે, આનો મારો ઉપયોગ કરું છું. તો મને બે જણા જોઈશે ને. ધારો કે x1 less than x2 થાય તેવા x1, x2 મને કયા મળે છે? a, b માં મળે છે. x belongs to a, b છે ને, તો a, b માં મારી પાસે x1 અને x2 એવા છે કે જેમાં x1 less than x2 થાય એવા મેં શોધ્યા. ઓકે, તો હવે f સતત અને વિકર્ણીય હોય છે તો તે પ્રમાણે મેં કરું તો મને c belongs to મધ્યકમાન પ્રમેય પરથી, સતત અને વિકર્ણીય છે તો મધ્યકમાન પ્રમેય પરથી c belongs to ઓપન ઇન્ટરવલ a, b મળે કે જેથી ઓપન ઇન્ટરવલ x1, x2 મળે કે જેથી x1 નાનો છે ને x2 મોટો છે એટલે x1, x2 મળે કે જેથી f dash c equal to fx2 minus fx1 upon x2 minus x1. મધ્યકમાન પ્રમેયનું સૂત્ર છે કારણ કે મને અંતરાલ x1, x2 વાળો આપ્યો છે તો તે પ્રમાણે મેં x1, x2 નો અંતરાલ બનાવી નાખ્યો. હવે દાખલા આપણે કરેલા પણ છે ખરા, તો આ મને મધ્યકમાન પ્રમેય મળ્યું. તો આને આધારે મેં આને ઉપર લઈ આવું તો આ ધન જ છે ને, કારણ કે x2 greater than x1 છે તો x2 minus x1 કેવા થવાના? પોઝિટિવ થવાના. અહીંયા લઈ આવું તો શું થશે? f dash c x2 minus x1, f dash c x2 minus x1 equal to fx2 minus fx1. આમ થયું. હવે આપણે જોવાનું છે કે મારો પહેલો પોઈન્ટ કયો છે, તો કે પહેલો પોઈન્ટ એ છે કે fx2 minus fx1 પોઝિટિવ આવે કે નેગેટિવ આવે કે શું આવવાનું છે તે. તો આ તો પોઝિટિવ છે, ગ્રેટર ધેન 0 છે, બરાબર. f dash c માટે વિચારીએ તો f dash c ના માટે શું છે, તો કે આપણે પહેલો પોઈન્ટમાં લખેલો હતો અહીંયા કે x belongs to a, b માટે જો f dash x greater than 0 હોય, f dash x greater than 0 હોય તો f વધતું વિધેય છે. તો f dash x ની જગ્યા પર હું f dash c વિચારી શકું x1, x2 માટે f dash c greater than 0 જો આપેલ હોય તો વધતું વિધેય થશે, એવું ને. મારી પાસે x1 less than x2 તો છે જ, x1 less than x2. f dash x મારો પહેલો પોઈન્ટ એવો હતો તમને જે પેલી પ્રમેય લખાયો તેમાં કે ફોર ઓલ અહીંયા માટે જો f dash x greater than 0 તો f વધતું વિધેય. તો અહીંયા f dash c મેં વિચારું છું કારણ કે c એ લોકોની વચ્ચે જ છે, x1 x2 ની કોમાની વચ્ચે જ છે એટલે અહીંયા વિચારું તો f dash c મને પોઝિટિવ આપેલું છે. એનો મતલબ મારી પાસે શું થયું? fx2 minus fx1. fx2 minus fx1 માં આવ્યું આ તો પોઝિટિવ આવી ગયું, બરાબર છે. એટલે fx2 minus fx1 મારી પાસે આવશે greater than 0. કેમ? તો કે આ ધન છે, આ પણ ધન છે એટલે બેનો ગુણાકાર મને ધન મળવાનો. આ કર્યું છે એટલે માંથી શું લખાશે? fx2 greater than fx1 અથવા તો એને ઉલટું લખું તો fx1 less than fx2. ક્યારે? x1 less than x2 તો fx1 less than fx2. તો પછી આ કન્ડિશન પાલન થયું તો આપણી આ જે વ્યાખ્યા છે તેના આધારે આવી ગયું તો f કેવું થશે? વધતું વિધેય થશે, બરાબર. f એ વધતું વિધેયમાં પછી તમારું f એને શું કહેવાય? ગ્રેટર ધેન સ્ટ્રિક્ટલી લેસ ધેન આવેલું છે એટલે ચુસ્ત વધતું વિધેય એવું પણ કહી શકું. એ ક્લોઝ ઇન્ટરવલ એની પર સતત હોય ને એટલે એ પછી ચુસ્ત વધતું વિધેય થઈ જશે, ચુસ્ત વધતું વિધેય. હવે આમાં બીજો પોઈન્ટ લેવા જાઉં તો બધી વસ્તુ આની આ જ આવશે, પણ બીજા પોઈન્ટમાં મને શું આવશે? x belongs to a, b માટે f dash x less than 0 તો અહીંયા માંથી લેસ ધેન લખાશે એટલું થશે ને. બીજો પોઈન્ટ મારે કરવો હોય તો અહીંયા લેસ ધેન, આ બધું કોમન અહીંયા લેસ ધેન આવશે એટલે અહીંયા લેસ ધેન આવશે એટલે fx1 greater than fx2 આવશે,
x1 લેસ ધેન x2 હતું પણ fx1 ગ્રેટર ધેન fx2 થઈ ગયું એટલે કેવું થઈ ગયું ચુસ્ત ઘટતું વિધેય અને ઇક્વલ ટુ 0 આવશે ઇક્વલ ટુ 0 આવશે એટલે fx1 ઇક્વલ ટુ fx2 થઈ જશે એટલે તમારો રોલનો પ્રમાણ આવે વિચારો fx1 ઇક્વલ ટુ fx2 આમાં જે આ જે છે અત્યારે મેં લીધા પહેલા બે પોઈન્ટમાં તેમાં fx1 ને fx2 સરખા નથી આવતા રોલના પ્રમાણમાં કન્ડિશન છે તમે યાદ રાખો f સતત વિકલનીય અને fa ઇક્વલ ટુ fb હોય તો f'(c) ઇક્વલ ટુ 0 થાય સમજાય છે એટલે રોલના પ્રમાણના આધારે પણ તમે વિચારી શકો કે કેમ વાંધો નથી રોલ મધ્યકમાન બંને જો તમને બતાવી દઉં આ તો થિયરી પતી ગઈ આ પૂછવાનું પણ નથી બટ તમને કીધું કે f'(s) ગ્રેટર ધેન 0 તો વધતું જ કે તો કોઈ વકરાઈ રહ્યો છે બરાબર છે અહીંયા fa ઇક્વલ ટુ fb લઈ લીધું છે અત્યારે બરાબર તો fa ઇક્વલ ટુ fb લઈ લઉં છું તો આ જ વસ્તુ થશે તો અહીંયા મને કોઈ c એવો મળે છે આ fa ઇક્વલ ટુ fb થયું હોય આ fa છે આ a છે ના આ fb છે આ b છે એની અંદર મને કોઈ c મળ્યો c belongs to open interval in comma b મળે કે જેથી એમ સતત અને વિકલનીય હોય ત્યારે તો અહીં શું થશે આની આગળ મને જે આવ્યા મળવાનું તે fc મળવાનું બરાબર છે f'(c) ની વાત કરવાના છે આપણે તો અત્યાર પછીમાં તો હવે મને અહીંયા શું દવાનું છે કે a થી c ની વચ્ચે હું જેમ જેમ મારો x વધે છે તેમ fx વધતું જાય છે કે fx વધતું જાય છે જેમ જેમ x વધે તેમ fx વધતું જાય છે એટલે f'(x) ગ્રેટર ધેન 0 બરાબર છે પછી આ f'(c) ગ્રેટર ધેન 0 c અહીંયા મારા આમ f'(c) ગ્રેટર ધેન 0 થવાનું છે ઓકે આ પોઈન્ટ પર આવું ત્યારે જે કંઈક આવવાનું હશે તે પણ ત્યાર પછી હજુ x તો વધ્યા જ કરે છે x વધે છે પણ હવે fx કેવું થાય છે ઘટે છે એટલે અહીંયા કેવું થશે f'(c) લેસ ધેન 0 થવાનું અહીંયા ગ્રેટર ધેન 0 અહીંયા લેસ ધેન 0 તો અહીંયા ઇક્વલ ટુ 0 જ આવશે કે નહીં આવવા તો અહીંયાથી આમાં સ્પર્શક દોરું તો x અક્ષ સમાંતર થવાનું કે નહીં આવવા અચળ વિધેય થવાનું કે નહીં તમારા વસ્તુમાં એટલે અહીંયા મારો f'(x) ગ્રેટર ધેન 0 થાય છે અહીંયા f'(x) લેસ ધેન 0 થાય છે તો f'(c) ઇક્વલ ટુ 0 રોલની પ્રમાણના આધારે x અક્ષને સમાંતર મારે લાઈન આવવાની સ્પર્શક આવવાનું તેમાં લખેલું છે કે ત્યારે તમારું x અક્ષને સમાંતર જ તમને સ્પર્શક મળશે x અક્ષ સમાંતર રેખા મળશે જ્યાં f'(c) ઇક્વલ ટુ 0 થાય તો અચળ વિધેય થઈ ગયું ને મારે એમ જોવા જાવ તો એટલે અચળ વિધેય પણ એવે થશે તો હવે મારે આવ્યો f'(c) ગ્રેટર ધેન 0 f'(c) લેસ ધેન 0 તેમાં વધતું ઘટતું પણ થશે આ વધે છે આ ઘટે છે ને આવ્યો અચળ રહે છે ઓકે એટલે આ પોઈન્ટ મારે અહીંયા ક્લિયર થઈ જાય છે આપણે આયરા રોલ માર્ક માટે કર્યું તેવું તમારું આયરે મધ્યકમાન પરથી આવ્યા કર્યું છે કારણ કે આખો ઢાળ સ્પર્શક દોરાય દેવું આખી વસ્તુ તમારી આવી છે એટલે એક્ચ્યુઅલી આઈડિયા મેથડ કહેવાય પણ આ સિમ્પલ સમજ પડી જાય તેના માટે મેં રોલ પરથી તમને સમજાવ્યું છે કે આયરા ગ્રેટર ધેન ને આયરા લેસ ધેન થાય છે તે ઓકે તો આ થયું મારે પરિણામ એ જ પરિણામને આધારે મારે આખી એક્સરસાઇઝ પૂરી કરવાની છે કે f'(x) ગ્રેટર ધેન 0 ક્યારે f'(x) લેસ ધેન 0 ક્યારે એ બધી વસ્તુ મારે જોવાનું છે આ પોઈન્ટ ધ્યાનમાં રાખશો એટલે આપણા દાખલા શરૂઆત થઈ જશે બરાબર ચાલો તો અંદર જે ઉદાહરણ આપ્યા છે તેમાં તમારે યાદ એટલું જ રાખવાનું છે વધતું વિધેય દર્શાવો એટલે f'(x) ગ્રેટર ઓર ઇક્વલ 0 લાવવાનું ચુસ્ત વધતું લાવવું હોય તો f'(x) ગ્રેટર ધેન 0 લાવવાનું ઘટતું વિધેય લાવવું હોય તો f'(x) લેસ ઓર ઇક્વલ ટુ 0 લાવવાનું અને ચુસ્ત ઘટતું લાવવું હોય તો f'(x) લેસ ધેન 0 લાવવાનું આટલા પોઈન્ટ મારા થશે અને એ થિયરી તમારી મધ્યકમાનને આધારે તમે આરામથી કરી શકો છો પણ તેના માટે તમારી આગલી વ્યાખ્યા છે તેનો તમારે ઉપયોગ કરવા પડે હવે તમને ઉદાહરણ 7 આપેલું છે બુકમાં એ તમારી જે ઓરિજિનલ વ્યાખ્યા વધતા ઘટતા વિધેયની છે ને તેને આધારે આપેલું છે સાબિત કરો કે f(x) = 7x - 3 f(x) = 7x - 3 એ કેવું છે તો કે એ r પર ચુસ્ત વધતું વિધેય છે એવું તમે પ્રૂવ કરો એ r પર ચુસ્ત વધતું વિધેય છે એવું બતાવવાનું છે હવે આ એમ જોવા જાવ તો f'(x) પ્રમાણ તરત જ પતી ગયું આનું f'(x) કરું તો f'(x) = આનું વિકલન કરવાનું એટલે 7 આવવાનું ગ્રેટર ધેન 0 થઈ ગયું પતી ગયો દાખલો f'(x) ગ્રેટર ધેન 0 આવ્યો એનો મતલબ કે f ચુસ્ત વધતું છે ઇક્વલ ટુ 0 પણ થતું નથી ગ્રેટર ધેન 0 થાય છે એવા સાચો જવાબ આવે એટલે એ ચુસ્ત વધતું થઈ ગયું આ પતી ગયું નહીં પૂછાય એવું કહી દે પણ જો મારે પેલા પ્રમાણે કરવું હોય કયા પ્રમાણે x1 less than x2 implies that fx1 less than fx2
તો પણ ચુસ્ત વધતું કહેવાય ને, બરાબર. x1 > x2 લઉં તો fx1 > fx2 થશે તો પણ ચુસ્ત વધતું કહેવાશે. એટલે એ પ્રમાણે કરવું હોય તો એ પ્રમાણે પણ કરાશે. તો તેના માટે મારે ધારી લેવા પડે, કારણ કે x1 x2 બે જણા લેવાના ને. ધારો કે x1, x2 belongs to R, because R પણ મારે બતાવવાનું છે. એટલે R માટે x1 x2 બે અંક લઈશ R માંથી. એટલે મને એક કન્ડિશન ચલાવવી પડે કે તો x1 x2 કરતા નાનો હશે કે તો x1 x2 કરતા મોટો હશે. બંને મેં ઇક્વલ લીધા નથી. તો ધારો કે x1, x2 માટે x1 < x2. હવે શું કરીશ તો x1 < x2 લીધું તો હવે આના ઉપરથી મારે આખું વિધેય fx1 ને fx2 લાવવાનું. તે આવું બને છે કે કેમ તે જોવાનું, અને લાવવાનું જ છે આવું. તો આ દાખલા હવે આપણે વિસ્તારના દાખલામાં કરતા તેમ મને x1 ને x2 નથી જોઈતા, મને જોઈતા છે 7x - 3. એટલે 7 વડે ગુણાકાર કરું. 7 પોઝિટિવ છે, તો સમતા બદલાવાની નથી, બરાબર. અને જે પણ અહીંયા લખું તો તમારી બેઠી વ્યાખ્યા બધી આવે. એટલે આ રીતે હું લખું તો કોઈ વાંધો નહીં. આપણે પેલું તમને બતાવ્યું તેમાં શું વિસ્તારમાં એવું કરતા હતા, 7x < 7x2. 3 બંને વચ્ચે બાદ કરું, મતલબમાં જે ફંક્શન મારે લાવવાનું છે તે લાવીએ. અને 7x1 - 3 એટલે fx1 થશે ને fx2 થશે. તો મારી પાસે આવ્યું x1 < x2 implies that fx1 < fx2. તો આ વ્યાખ્યા આવી ગઈ. અને એ વ્યાખ્યા શું છે? therefore f એ R પર ચુસ્ત વધતું વિધેય છે. આ થઈ ગયું, બરાબર. એટલે આવી રીતે તમને પૂછી શકે. પણ આવું બધું MCQ માં આવે, MCQ માં આવે એટલે તમારે f' x કરવું વધારે સરળ રહે છે. આના પછી તમારું જે બીજું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 જે છે તેમાં હવે આપણે કરીએ તો fx = x³ - 3x² + 4x. fx બરાબર x³ - 3x² + 4x આ આપ્યું છે. અને x belongs to R એ R પર ચુસ્ત વધતું વિધેય છે એવું તમારે જોવાનું છે. x belongs to R ને એ પણ ચુસ્ત વધતું. તો અહીંયા f' x કરું, f' x કરું તો અહીંયા આવશે 3x² - 6x + 4. આ greater than 0 છે કે less than 0 છે કે હવે તેના માટે શું કરવું? તો તેના માટે શું કરવું છે? તો તેના માટે હવે એક કામ કરાય આપણે કે આવી રીતે જ્યારે તમારું પૂર્ણ વર્ગ આવે, અહીંયા થોડાક અડધા માટે તમારા અહીંયા 3 + 1 લખો. અહીંયા 3x² - 6x + 3 + 1 લખો તો કોઈ વાંધો નથી. કેમ એવું કર્યું? તો કે આટલામાંથી હું 3 કોમન કાઢીશું. 3 કોમન કાઢું તો અહીંયા આવશે x² - 2x + 1 + 1. અને x² - 2x + 1 એ ખરેખર શું થશે? તો કે x² - 2x + 1 એટલે થશે x - 1 ² + 1. ક્લિયર? અહીંયા સીધું પૂર્ણ વર્ગ બનાવી શકું છું. જ્યારે વર્ગાત્મક સમીકરણ આવે ને મારે ધન કે ઋણ ચકાસવું હોય તો આને પૂર્ણ વર્ગ બનાવી દેવાનું. અને એને પૂર્ણ વર્ગ બનાવવા માટે મારે અંતિમ પદ જ શોધવાનું. અંતિમ પદનું સૂત્ર ખબર છે ને? મધ્યમ પદનો વર્ગ / 4 × પ્રથમ પદ કરી શકે મને અંતિમ પદ મળે. અંતિમ પદના ટુકડા મેં અહીંયા પણ પાડેલા છે 3 + 1. તે રીતે અંતિમ પદના ટુકડા પાડે એટલે પૂર્ણ વર્ગ બની જાય. હવે કોઈ પણ x માટે x - 1 આખાનો વર્ગ હોવાને નાતે એ ધન થવાનો ને +1 એટલે આવ્યા 0 થી મોટું. કદાચ આ 1 માટે આવ્યા 0 થઈ જાય છે, પણ 0 + 1 કરીશ એટલે f' તો મારું પોઝિટિવ જ આવવાનું ને, greater than 0. અને f' greater than 0 આવ્યું એટલે હવે વિકલનવાળી વ્યાખ્યા પરથી જો એનું વિકલન જો greater than 0 આવે તો f એ કેવું કહેવાશે? ચુસ્ત વધતું વિધેય છે. આ વિકલનના આધારે એક જ સ્ટેપમાં પતી જાય છે. આમાં થોડું કામ કરવું પડે છે. તો આવા દાખલા તમારે કરવાના છે. વિધેય આપેલું હોય, વિધેયનું વિકલન કરો, વિકલન પોઝિટિવ આવે એટલે કામ તમારું કમ્પ્લીટ થઈ ગયું કે વિધેય ચુસ્ત વધતું છે. પોઝિટિવની સાથે = 0 પણ આવી જાય તો વધતું લખવા પડે, એ વસ્તુ થાય. ઓપન ઇન્ટરવલ પર વિકલનીય હોય તો ઓપન ઇન્ટરવલ પર આપણે સતત ચુસ્ત ઘટતું લખી શકીએ છીએ. તે પોઈન્ટ આગળ જો 0 થતું હોય તો આપણે તે પ્રમાણે પણ કામ કરી શકીએ છીએ. એવું કરું તો આવા તમારા દાખલા થાય છે. અમુક વિધેય એવા આવે કે અમુક જગ્યાએ વધે ઘટે, cos sin વિધેય વાળા તમને કહે તો ઉદાહરણ 9 તમારું લગભગ એવું જ છે. હવે આપણે ઉદાહરણ 9 આપણે નેક્સ્ટ વિડીયોમાં જ લઈશું સાથે કદાચ, કારણ કે અહીંયા થોડોક સમય થઈ જાય છે. એટલે હવે આપણે અત્યારે કમ્પ્લીટ કરીએ. આટલું ચુસ્ત ઘટતું તમારે ટેક્સ્ટ બુક પરથી પણ બરાબર જોઈ લેજો અને કંઈક ક્વેરી હોય તો પૂછી લેજો. બાકી એકદમ સિમ્પલ વસ્તુ છે અને દાખલામાં આખું સ્વાધ્યાય તમારે આ રીતે જ કામ કરવાનું છે. f' x > 0 > 0 લાવીને. ઓકે.
તો થોડુંક તમે બુકમાં રીડ કરી લેજો. હવે નેક્સ્ટ